સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરને સ્વચ્છ સુરત અને સુંદર સુરત બનાવવાની ડંફાસ હર હંમેશ કરાઈ છે, પરંતુ શહેરના સ્લમ વિસ્તારો આજે પણ પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારે છે, જેમાં કોઈ બીમત નથી અને માત્ર પોઝ વિસ્તારમાં જ મહાનગરપાલિકાની કામગીરી દેખાય છે। ત્યારે શહેરના ભટાર ખાતે આવેલ આઝાદનગર ઝૂંપડપટ્ટીમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજની લાઇન બેક મારી રહી છે અને આ અંગે વારંવાર રજૂઆત કરાઈ હોવા છતાં પણ આજ દિન સુધી આનો કોઈ નિરાકરણ આવ્યો નથી। સુરત મહાનગરપાલિકાની 8વા ઝોનમાં આવેલ ભટાર રસુલાબાદ આઝાદનગર ઝૂંપડપટ્ટીમાં ગલી નંબર 1 થી 15 માં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ લાઇન બેક મારી રહી છે અને તેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। ત્યારે આ ગંદકી અંગે સ્થાનિકોએ વારંવાર લાગતી વળગતી કચેરીઓમાં સહિત ઉચ્ચ અધિકારીઓને પણ રજૂઆતો કરી હતી, છતાં તેઓને આ ગંદકીમાંથી છુટકારો મળ્યો નથી। અહીંયા 1 નંબર ગલીથી લઈને કે 15 નંબર ગલી સુધીની એકલ ગટર આપણે ડ્રેનેજ લાઇન વહી રહેલી છે। બધી ગલીઓની અંદર મેઇન રોડ ઉપર અહીંયા સ્કૂલે બચ્ચા જાતા હોને તકલીફ છે। અહીંયા મસ્જિદ છે, બાજુમાં બબ્બે મસ્જિદ છે, એના અલાવા અહીંયા મદરેસો બી ચાલે છે બચ્ચાઓનો તાલીમ ધર્મ વિસ્તારનો। ત્યાં એ બચ્ચાઓને બી મદરેસાની અંદર કે મોટા લોકોને નમાજ પઢવા જવામાં બી એટલી બધી તકલીફ પડી રહેલી છે કે એટલું ગટરનું પાણી વહી રહેલું છે। કમથી કમ 5-6 મહિનાથી આ સમસ્યા છે। આ આટલી બધી ફરિયાદ આપતા છતાં બી અમે કલેક્ટર ઓફિસમાં બી ફરિયાદ આપી, પછી મોગલીસરામાં કમિશનર સાહેબને બી ફરિયાદ આપી, ઝોન ઓફિસમાં ફરિયાદ આપી, ખટોદર કઈ કાર્યવાહી કરવામાં નથી આવી હજી સુધી। ये जो है हमारे जो है एक साल जैसा हो गया है। सुबह 5:30 बजे से जो है 1 बजे तक के पानी बहता रहता है। हमने जो है खतोदरा में जाके साल भर से अर्जी करते हैं, कोई इंक्वायरी नहीं होती, सलिया मार के चले जाते हैं, फिर दूसरे दिन पानी वैसे ही होता है। और फिर हमने जो है जो वकील द्वारा किसको अर्जी दिया है? हमने जो है कलेक्टर ऑफिस में अर्जी दे के आई है, मुगलीसरा में अर्जी दे के आई और जो है 8वां जोन में दे के आया और पुलिस कमिश्नर में कचेरी में भी अर्जी करके आई हम लोगों ने। कॉर्पोरेटर को जान की थी भाई हमारे विस्तार में ऐसा हाँ जान की थी। तो कॉर्पोरेटर आपको क्या बोलते हैं? कॉर्पोरेटर के थई जैसे एमके થઈ જશે ક્યારે થશે ये कहीं આપ્યું નક્કી નથી। જ્યારે આ વિસ્તારની મહિલાઓ તો હવે ગટરના ઉભરાતા પાણીને કારણે ત્રાહિમામ પોકારી ઉઠી છે અને વારંવારની રજૂઆત કરાઈ હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા આવનાર દિવસોમાં ઝોન ઓફિસે જઈ વિરોધ પ્રદર્શન કરવાનું જણાવી રહી છે। ये 5-6 महीने हो रहे पानी बहते रहता, ये कोई दिल पे लेता नहीं। ये आपने एसएमसी को जान की थी क्या यहाँ पे पानी? तो अर्जा तो दे के परेशान हो गए, ये म्यूनसिपालिटी वाले आते नहीं, हमारे बच्चे बीमार गिर रहे। इस बारे में आपने कॉर्पोरेटर को जान की थी? हाँ, सब जने जाते अर्जी देते, वो लोग दिल पे लेते नहीं, हम परेशान हो गए, हमारे बच्चे बीमार गिर रहे। જો કે હવે જોવું એ રહ્યું કે વારંવાર વિકાસ અને સ્વચ્છ સુરત અને સુંદર સુરતની ગુલબાંગો પોકારતા મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ ભટાર આઝાદનગર ઝૂંપડપટ્ટીમાં ક્યારે આ ઉભરાતી ગટર લાઇનનું સમારકામ કરાવશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।